હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક પ્રેશર કુકરમાં માત્ર એક જ વિસલમાં તૈયાર થઈ જાય અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે આવી એકદમ નાની સાઇઝની 15 ડુંગળી લીધી. એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધી. હવે ડુંગળીના પાછળના ભાગ ઉપર આ રીતે કટ લગાવી દઈએ. ડુંગળીમાં વચ્ચે અડધે સુધી જ કટ લગાવશું, એટલે શાક બનાવીએ ત્યારે એના પડ છૂટા ન પડી જાય. માર્કેટમાં હમણાં પુષ્કળ પ્રમાણમાં આવી નાની સાઇઝની ડુંગળી મળે. એને લઈને જ્યારે મેં આ શાક બનાવ્યું તો અમારે ત્યાં બધાને બહુ જ ભાવ્યું. એટલે મને એમ થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરું. બધી ડુંગળીની ઉપર એ પ્રમાણે કટ લગાવી દીધા. તો હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ સાધારણ ગરમ થઈ ગયું તો હવે એમાં કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. કઢાઈમાં થોડી વારે ટમેટો ફેરવીને કાંદા ફ્રાય કરી લઈએ. કાંદા ફ્રાય કરો એ પહેલાં એને કપડાં વડે લૂછી લેવાના, નહીં તો એની ઉપર જો પાણીનો ભાગ હશે તો તેલમાંથી છાંટા બહાર ઉડશે. થોડી વારે હલાવતા રહીને 7થી 8 મિનિટ માટે કાંદા ફ્રાય કરી લીધા. એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. માટે એને જારી વડે તેલમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં શાકની ગ્રેવી માટે કેટલીક વાટવાની સામગ્રી વાટી લઈએ. એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં 2 ટેબલસ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા શિંગદાણા લઉં છું. જારનું ઢાંકણ બંધ કરીને એને અધકચરા વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં ખમણની ઉપર નાખીને ખાઈએ એ બેસનની સેવ 5 કપ જેટલી ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરું છું. ત્યાર પછી એમાંની સામગ્રીને થોડી કરકરી રહે એ પ્રમાણે વાટી લઈએ. વાટેલી સામગ્રી મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. અને હવે એ જ મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈને ચોરસ ટુકડામાં કાપી લીધા હતા એ લઉં છું. ટામેટાને એકદમ ઝીણા ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરેલા ટામેટાં હમણાં આમને આમ સાઈડમાં રાખું છું. અને શાકમાં નાખવા માટે એક ડીશમાં 2 ટુકડા તજ, 4 લવિંગ, 1 તમાલપત્રના 2 ટુકડા અને 1 ટીસ્પૂન આખું જીરું લઉં છું. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં કાંદા ફ્રાય કર્યા હતા એ તેલ 2 ટેબલસ્પૂન જેટલું લીધું. તેલ ગરમ થઈ ગયું માટે એમાં આખા મસાલા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ફાડા ઉમેરું છું. સાથે 5 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. 5 કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ લીધું એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. લીલું લસણ આગળ કઢીના ભાગ સાથે જ ઝીણું કાપી લીધું હતું. આમાં 1 ટીસ્પૂન ભરીને વાટેલા આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં લીલા મસાલા અને બેઝિક મસાલા થોડી વાર માટે સાંતળી લીધા. હવે ગ્રાઇન્ડ કરેલા ટામેટાં આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી વાર માટે ગ્રાઇન્ડ કરેલા ટામેટાં સાંતળી લીધા એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો. આમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને શિંગદાણાવાળું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લઈએ. કન્ટિન્યુ હલાવતા રહીને થોડી સેકન્ડ માટે મસાલા સાંતળી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું. માટે આ ટાઈમ પર મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું. સાથે જરૂર પ્રમાણે બીજું આમાં 1 કપ પાણી ઉમેરું છું. ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરી દીધી એટલે કુકરમાંનું પાણી જલ્દી ગરમ થઈને ઉકળવા લાગે. સાથે આ ટાઈમ પર આમાં ફ્રાય કરીને રાખેલી ડુંગળી અને સ્વાદ પ્રમાણે પોણી ચમચી જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમ પર શાકમાંનું પાણી એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે. માટે કુકરનું ઢાંકણ બંધ કરું છું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર કુકરમાં એક વિસલ આવે
એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. શાક પ્રેશર કૂક થઈ ગયું અને થોડીવાર પછી કૂકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું. શાકમાં ટમેટો ફેરવી લઉં છું અને ગેસ ફ્લેમ ઓન કરીને થોડી સેકન્ડ માટે શાક ઉકાળી લીધું એટલે એમાં રસો એકરસ થઈ ગયો. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને કોથમીર મિક્સ કરીને રાખ્યા હતા એ ઉમેરું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં કોથમીર અને લસણ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ગરમા ગરમ શાક સર્વ કરું છું. શાક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ઝીણું કાપેલું લીલું લસણ નાખું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ આખી ડુંગળીનું શાક તૈયાર છે. ઢાબાના શાકને ટક્કર મારે એવું આ શાક બહુ જ ટેસ્ટી બન્યું. શાક બપોરના ટાઈમ પર ખાવા માટે બનાવ્યું હતું અને સાથે ગરમા ગરમ જુવારના રોટલા બનાવ્યા હતા માટે ખાવાની મજા પડી ગઈ. એકવાર આ રીતે તમે આખી ડુંગળીનું શાક બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. માટે ઓછી મહેનતમાં ઝટપટ બનાવી શકાય એવા આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.